સુરતમાં 7 વર્ષની દીકરીની દીક્ષાનો મામલો ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો। 7 વર્ષની દીકરીની દીક્ષા પર લાગી રોક। દીક્ષાના વિરોધમાં પિતાએ કરી હતી કોર્ટમાં અરજી। માતાએ દીકરીની દીક્ષા માટે નક્કી કરી હતી તારીખ। સંબંધીઓ પાસેથી મળી હતી દીકરીની દીક્ષાની માહિતી। સુરતમાં પિતાની જાણ બહાર માતાએ દીકરીની મુંબઈમાં દીક્ષા નક્કી કરી હતી। બાળકીના માતા અને પિતા 8 મહિનાથી અલગ રહેશે। માતા વિરુદ્ધ દીકરીને નાની ઉંમરમાં દીક્ષા અપાવવા મામલે ચાઇલ્ડ વેલફેર કમિશનમાં પણ કરાઈ હતી ફરિયાદ। ગત 9 ડિસેમ્બરના રોજ ફેમિલી કોર્ટમાં પિતાએ કરી હતી અરજી। પિતાની અરજી ગ્રાહ્ય રાખી વધુ સુનાવણી માટે 22 ડિસેમ્બરે તારીખ આપી હતી। 7 વર્ષની બાળકીની દીક્ષા બાબતે એક મહત્વનો ચુકાદો છે તે સામે આવ્યો છે। ફેમિલી કોર્ટ દ્વારા આજે ચુકાદો છે તે અહીંયા આપવામાં આવ્યો છે। હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે બાળકીના પિતા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું આખો મામલો હતો વડીલો, આખો કેસ શું હતો અને કઈ રીતની પ્રોસિજર હતી, શું ઘટના બની હતી? આ મામલો એવો હતો કે મારી વાઈફની ઈચ્છા એવી હતી કે એની અત્યારે નાની ઉંમરમાં દીક્ષા થાય અને મારી ઈચ્છા એવી હતી કે એની 18 વર્ષ પછી એ પોતે ડિસિઝન લે એવી મારી ઈચ્છા। ને એ કહેશે તો કે મારા પપ્પા દીક્ષા લેવી છે તો અમે રાજી ખુશી આપવા તૈયાર હતા। આખો કેસ શું હતો, કઈ રીતની તકરાર ચાલુ થઈ અને પછી તમારે કોર્ટ સુધી આવી પડી? આ તકરાર બસ આ જીતના હિસાબે મારી વાઈફનું કહેવું એમ જ છે કે મારે અત્યારે જ દીક્ષા અપાવી છે। એ મારી વાત કોઈ અમે એમને મેં મારા પરિવારમાં મોટા ભાઈ મારી મમ્મીએ બધાએ સમજાવ્યું કે આપણે દીક્ષા થોડા વર્ષ પછી અપાવશું, પણ મારી વાઈફ એક વાત પણ અમારી માની નહીં। એટલે પછી છેલ્લે એ લોકો જાતે જ મુહૂર્ત લઈને આવ્યા। એને એનો ભાઈ અમારી ઈચ્છાને અમારી પરિવારની વિરુદ્ધ એ લોકોએ મુહૂર્ત ના હોવા છતાં પણ મુહૂર્ત લેવા ગયા। પછી મારી પાસે બીજું કોઈ ઓપ્શન હતું નહીં ને મેં પછી આ છેલ્લે કોર્ટમાં મારે આવવું પડ્યું। કોર્ટમાં કઈ દલીલો અગત્યની રહી અને આજે શું ચુકાદો આપ્યો? કોર્ટમાં બસ આ દીકરી નાની છે, કોર્ટે પણ એ જ ચુકાદો આપ્યો કે દીકરીની ઉંમર બહુ નાની છે કે અત્યારે દીક્ષા ન થવી જોઈએ। એટલે કોર્ટે અત્યારે દીક્ષા મોકૂફ રાખવાનું કીધું છે અને સ્ટે માટેની આગળની ડેટ આપી। પ્રેશર હતું તમારા પર? મારી પર બહુ દીક્ષા માટેથી બહુ પ્રેશર હતું। મારી વાઈફ એમ કે તમે દીક્ષાની હા પાડો તો જ હું ઘરે આવીશ। મારી વાઈફના ભાઈ એમ કે તમે જો દીક્ષા અટકાવી તો હું તમને પછી જોઈ લઈશ, તમને હેરાન કરશું, અમે પણ શું કરશું અમને પણ ખબર નથી। હવે બાળકીને શું બનાવવા માંગો છો? બાળકીને હું અત્યારે ભણાવવા માંગુ છું, એ આગળ જઈને એનું ફ્યુચર સારું થાય એવી ઈચ્છા છે। એની શું નામ છે? ચોક્કસથી હતા બાળકીના પિતા કે તેમને સ્પષ્ટપણે કહ્યું કે તેઓ બાળકીને હવે ભણાવવા માંગે છે, તેનું ફ્યુચર બ્રાઇટ કરવા માંગે છે અને આજે કોર્ટ દ્વારા જે દીક્ષા પર મનાઈ હુકમ કરવામાં આવ્યો છે તેને લઈને પિતાએ સંતોષ વ્યક્ત કર્યો છે। પરંતુ સમાજને પણ કોર્ટે એક નવી દિશા આપી છે કે નાના બાળકો પર જે પ્રકારે આ પ્રકારે પરાણે જો દીક્ષા અપાવાતી હોય તો તે ન થવું જોઈએ। બાળકોનું બાળપણ છે તે યથાવત રહેવું જોઈએ તેવી પિતાની માગણી હતી અને હવે પિતાની જે માગણી છે તે જ ચુકાદો જ્યારે કોર્ટનો આવ્યો છે ત્યારે પિતા પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન કેજી વઘાસિયા સાથે મિત્રો પાવરા, ન્યૂઝ કેપિટલ, સુરત। આજે નામદાર કોર્ટ દ્વારા જે 8 તારીખે દીક્ષા લેવાનો હતો પ્રસંગ તે 4 દિવસ કોઈ પણ પ્રસંગ નહીં થાય તેવું નામદાર કોર્ટે એફિડેવિટ પર ડિક્લેર કરાવ્યું છે અને હવે આવી દીક્ષા હમણાં 8 તારીખ સુધી નહીં થાય। મેડમ કઈ દલીલો અગત્યની રહી? દલીલોની અંદર એવું હતું કે આવા પ્રકારની જે બાળકો હજી નાની એની બહુ સેન્સિટિવ ઉંમર છે અને બાળક બહુ જ નાનું છે, બાળક મોટું થઈ અને પછી દીક્ષા લે તો તેના પિતાને કોઈ પણ પ્રકારનું ઓબ્જેક્શન નથી। માતા દ્વારા કાલે સમાજની અંદર ખોટા ફોટા વાયરલ કરવામાં આવે છે, જે ફોટા ખરેખર પિતાને એક બદનામ કરવાના ઈરાદાથી અને પિતાને બળજબરીપૂર્વક ગુરુજી ભગવાન પાસે માતા લઈ ગયેલી દીક્ષા આપો નકર હું સંસાર કરવા માટે નહીં આવું, જેથી પિતા ખાલી માત્ર સાથે ગયેલા હતા અને તે ફોટાનો મિસયુઝ કરી બચાવના ભાગરૂપે કાલે વાયરલ કરે છે। પરંતુ નામદાર કોર્ટ તરફથી બહુ જ સંતોષકારક આજે અમોને વલણ રહ્યું છે અને નામદાર કોર્ટે રેકોર્ડ પર એફિડેવિટ પર જાહેર કરાયું છે કે 8 તારીખ સુધીની દીક્ષાના આવા કોઈ પ્રસંગ નહીં।